નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સનું ચેપ્ટર નંબર 3 કે જેનું નામ છે પ્રવાહ વિદ્યુત એનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 અને 2 આપણે જોયેલું, એની અંદર આપણે વિદ્યુત ભારોની જે ચર્ચા કરેલી એમાં એ વિદ્યુત ભારો સ્થિર અવસ્થામાં હતા. બરાબર, એટલે જ્યારે પણ વિદ્યુત ભારો સ્થિર અવસ્થામાં હોય અને આપણે એનો અભ્યાસ કરીએ તો એને કહેવાય સ્થિત વિદ્યુત શાસ્ત્ર. શું કહેવાય? સ્થિત વિદ્યુત શાસ્ત્ર. પણ એના એ જ વિદ્યુત ભારો જ્યારે કોઈ કારણોસર ગતિમાં આવે. હવે વિદ્યુત ભારો ગતિમાં ક્યારે આવે? જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે. બરાબર, એની ચર્ચા પણ આપણે આગળ કરીશું. તો જ્યારે વિદ્યુત ભારો ગતિમાં આવે અને એ ગતિમાન વિદ્યુત ભારોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એને કહેવામાં આવે છે પ્રવાહ વિદ્યુત, એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી. તો જે વિદ્યુત ભારો છે એનો બે પ્રકારે અભ્યાસ કરાય. બરાબર છે, અહીંયા હું લખું ખાલી જસ્ટ તમારી સમજ માટે કે આપણી પાસે જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો જો સ્થિર અવસ્થામાં હોય અને સ્થિર અવસ્થામાં આપણે એનો અભ્યાસ કરીએ તો એને કહેવાય સ્થિત વિદ્યુત શાસ્ત્ર, અથવા ખાલી સ્થિત વિદ્યુત પણ કહી શકો તમે. પણ જો એના એ જ વિદ્યુત ભારો ગતિમાન અવસ્થામાં આવે, અને ગતિમાન અવસ્થામાં કઈ રીતે આવે તો આપણે એને બહારથી બેટરી લાગુ પાડીએ, ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપીએ તો એ સ્થિર વિદ્યુત ભારો છે હવે ગતિમાન અવસ્થામાં આવે, અને ગતિમાન અવસ્થામાં રહેલા વિદ્યુત ભારોનો જે આપણે અભ્યાસ કરીએ એને કહેવામાં આવે છે પ્રવાહ વિદ્યુત. જો અહીંયા વિદ્યુત પ્રવાહ નથી કહેતો, પ્રવાહ વિદ્યુત. બરાબર છે, ખ્યાલ આવે છે? એટલે વિદ્યુત ભારો સ્થિર હોય તો સ્થિત વિદ્યુત, અને વિદ્યુત ભારો ગતિમાન અવસ્થામાં હોય તો એને કહેવાય પ્રવાહ વિદ્યુત. આપણે અભ્યાસ આનો કરવાનો છે. આનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 1 અને 2 માં કરી ગયા. ક્યાં કરી ગયા? ચેપ્ટર નંબર 1 અને 2 માં આનો અભ્યાસ કર્યો કે વિદ્યુત ભારો સ્થિર હોય તો કેવી કેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે. બરાબર, હવે ગતિમાન વિદ્યુત ભારોનો અભ્યાસ કરીએ. તો મિત્રો આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત ભારો જ્યારે ગતિમાન અવસ્થામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. આવું તમે નાના ધોરણમાં પણ શીખી ચૂક્યા છો. બરાબર છે, આપણે સ્વિચ ઓન કરીએ છીએ અને પંખો, લાઇટ, ગમે તે વસ્તુ આપણે તાત્કાલિક શરૂ કરી શકીએ છીએ. એનો મતલબ કે તાત્કાલિક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોના કારણે થાય છે? તો આપણે એ વિદ્યુત પ્રવાહ વિશે સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ અને પછી આપણા ચેપ્ટરમાં આગળ વધીએ. તો વિદ્યુત પ્રવાહ. મિત્રો અહીંયા તમને એક શબ્દ ક્લિયર કરાવી દઉં. તમે અહીંયા જે પ્રવાહ શબ્દ જુઓ છો એ પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ નથી સમજી લેવાનું. માત્ર પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ એવું નથી સમજવાનું. તમે ધોરણ 11 સાયન્સમાં તરલનું મિકેનિક્સ ભણી ગયા, એની અંદર તમે પાણીનો પ્રવાહ લેતા હતા. બરાબર છે, એટલે એક પ્રવાહ છે, એક પ્રકારનો એ ફ્લો છે. અહીંયા વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનો ફ્લો છે. તમે પાણીનો પ્રવાહ લો તો એની અંદર પાણીનો ફ્લો છે. સમજ આવે છે? એટલે પ્રવાહ એક પ્રકારનો ફ્લો છે. અહીંયા કોનો ફ્લો છે? તો કે અહીંયા વિદ્યુત ભારોનો ફ્લો છે, ચાર્જીસનો ફ્લો છે. તો આ વિદ્યુત પ્રવાહ શું છે? તો આપણને ખબર છે ભાઈ કે વિદ્યુત ભારોની ગતિના કારણે શાનું નિર્માણ થાય છે? તો આપણને ખબર છે કે વિદ્યુત ભારોની ગતિના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. બરાબર છે, આમાં તો કાંઈ ખોટી વસ્તુ છે નહીં. અને આપણે ચેપ્ટર નંબર 1 માં પણ કીધેલું કે ભાઈ વિદ્યુતના પાયાના પથ્થરો એટલે વિદ્યુત ભારો. આપણે શું કીધેલું? વિદ્યુતના પાયાના પથ્થરો એટલે વિદ્યુત ભારો. એટલે વિદ્યુત ભારોના કારણે જ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે એ આપણે જાણીએ છીએ. બરાબર છે, તો આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપીએ તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થાય? ખાસ સમજો વ્યાખ્યા. બરાબર, એ વ્યાખ્યા સમજવા માટે અહીંયા હું એક આડછેદ લઉં છું. શું લઉં છું? આડછેદ લઉં છું. જોજો, અહીંયા એક વાહક લઉં છું. સૌથી પહેલા તો આડછેદ પછી સમજાવું. અને ધારી લો કે આ પ્રકારનો એક વાહક છે, ખરેખર એક તાર છે જે ખૂબ પાતળો હોય છે. અહીંયા હું તમારી સમજ માટે થોડો એને મોટો દર્શાવું છું. બરાબર છે, અને આ જે વાહક છે એનો આ જે આડછેદ છે, બરાબર, એના આડછેદનું ક્ષેત્રફળ આપણે ધારી લઈએ a, અને અહીંયાથી કોઈ વિદ્યુત ભાર છે એ પસાર થાય છે. ધારી લો કે Q જેટલો વિદ્યુત ભારનો જથ્થો અહીંયાથી પસાર થાય છે, અથવા આપણે ડેલ્ટા Q કહી દઈએ. ચાલો ને, ડેલ્ટા Q જેટલો વીજભાર અહીંયાથી પસાર થાય તો આ જે વાહક છે એનો આડછેદ અહીંયા હું દર્શાવું છું, જે ડોટેડ લાઈન વડે છે, તમે જોઈ શકો. તો આડછેદનું ક્ષેત્રફળ કેટલું? તો તરત તમે કહેશો આ આડછેદનું ક્ષેત્રફળ પણ એ જેટલું જ હોય, કારણ કે આનું પણ એ, આનું પણ એ, આનું પણ એ. તો આ બધો વિદ્યુત ભાર છે એ આડછેદ આ રીતે છે. જોજો, આડછેદ આ રીતે છે, એને લંબ રૂપે પસાર થાય. સમજ આવે ને? આડછેદ આ રીતે છે તો વિદ્યુત ભાર આ રીતે લંબ રૂપે પસાર થાય. બીજું કે આડછેદ કોને કહેવાય? તો આ જે બોલપેન છે, ધારી લો કે એને આમ કટ મૂકી દઈએ, અને જે તમે અહીંયા જોઈ શકો છો આ ભાગ, આવો જ ભાગ અંદર પણ દેખાશે કટ મૂક્યા પછી, તો એને કહેવાય એનો આડછેદ. સમજ આવે ને? બરાબર, તો અહીંયા તાર છે એનો ધારો કે કટકો કરીએ, આપણે કાપી દઈએ તો એનો આડો ભાગ કેવો દેખાય? સાઈડમાં જઈને જોઈએ તો એને કહેવાય એનો આડછેદ. તો આ જે કોઈ સુવાહક છે અથવા કોઈ વાહક છે એના આડછેદમાંથી અથવા એના એકમ ક્ષેત્રફળમાંથી આ પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત
प्रवाह। तो આપણે અહીંયા વ્યાખ્યા લખીએ એટલે સમજ આવે કે ભાઈ વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને विद्युत प्रवाह कहे छे। फरीथी आपणे रिपीट करी व्याख्याने ध्यान आपजो। वाहकना कोई आड़छेदमांथी आड़छेद छे एमांथी एकम समयमां पसार थतो विद्युत भारनो जथ्थो एने कहेवाय विद्युत प्रवाह, अथवा बीजा शब्दोमां एवुं पण कहेवाय के विद्युत प्रवाह एटले विद्युत भारना वहननो दर। दर एटले अहींया समय दरनी वात थाय। विद्युत प्रवाह एटले विद्युत भारना वहननो दर। तो विद्युत भारना छेदमां समय लईए एटले आपणने शुं मळे? विद्युत प्रवाह मळे। तो आपणे धारी लईए के भाई धारो के वाहकना कोई आड़छेदमांथी अहींया आपणे एक आड़छेद दर्शाव्यो छे सपोज एमांथी डेल्टा टी जेटला समयमां કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે? તો કે ડેલ્ટા ક્યુ જેટલો। તો ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર પસાર થતો હોય તો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કયા સૂત્રથી અપાય ભાઈ? જો वाहकना कोई आड़छेदमांथी डेल्टा टी जेटला समयमां डेल्टा क्यू जेटलो वीजभार पसार थाय तो विद्युत प्रवाह कई रीते अपाय? तो के विद्युत भारना वहननो दर छे भाई। तो आपणे विद्युत प्रवाहने लखी शकीए I = डेल्टा क्यू ना छेदमां डेल्टा टी। समझ आवे छे? बराबर छे। तो आपणुं आ सूत्र बनी जाय अने धारी लो के भाई विद्युत प्रवाह छे समय साथे बदलातो नथी। विद्युत भार है ए समय साथे जो बदलातो नहीं तो आ डेल्टा क्यू लेवानी जरूर ज नहीं। तो खाली क्यू लखी शकाय એટલે આપણે આવું પણ લખી શકીએ કે જો विद्युत भार समय साथे अचल रहतो होय, विद्युत भारनी बात करूं जो केम के विद्युत भार जेटलो पसार थशे ए मुजब विद्युत प्रवाहनुं निर्माण थवानुं के जो विद्युत भार समय साथे अचल रहतो होय तो विद्युत प्रवाह कई रीते लखाय? तो विद्युत प्रवाह लखाय I = Q/T। आ सूत्र बधा जाणो छो बराबर छे। चालो आना उपरथी Q = IT पण लखी शको तमे। तमने जो प्रवाह आपेलो होय समय आपेलो होय केटला समय माटे प्रवाह पसार थाय छे तो तमे केटलो विद्युत भार पसार थाय छे ए पण शोधी शको। समझ आवे? એટલે આ સૂત્ર શાના માટે છે કે બે વિદ્યુત ભાર છે સમય સાથે બદલાતો હોય बराबर। जेम समय बदलाय एम विद्युत भार बदलातो होय अने आना उपरथी तमे जो लिमिट लगाडीए तो आपणे आवुं लखी शकीए I = डेल्टा टी टेन्ड्स टू 0 अने अहींया डेल्टा क्यू ना छेदमां डेल्टा टी लखाय। जो आवुं लखीए तो आने खरेखर शुं लखाय? तो I = व्यवस्थित समझो dq/dt। जुओ जेवी रीते आपणे वेग मेळववा dr/dt करीए, प्रवेग मेळववा dv/dt करीए तो एवी रीते प्रवाह मेळववा dq/dt कराय। आ सूत्र खूब अगत्यनुं छे के भाई विद्युत भार समय साथे बदलाय छे। तमने कोई इक्वेशन आप्युं छे q नुं जे समय साथे बदलाय छे t² + 2t + 5 अने q तमने आपी दीधो t² + 2t + 5 जे समय साथे बदलाय छे बराबर। समय बदलाय એટલે विद्युत भार बदलायो तो प्रवाह કેટલો પસાર થાય તો આ સૂત્રથી શોધાય। અને ધારી લો કે વિદ્યુત ભાર અચળ રહેશે q બદલાતો નથી તો ડાયરેક્ટ q/t લખી દો कि भाई आटलो विद्युत भारनो जथ्थो आटला समय माटे पसार थाय तो प्रवाह आटलो। समझ पड़ी ने? बराबर। बीजू के पहला चैप्टर में आपणे Q = NE विद्युत भारनुं क्वोंटमीकरण भणी गया बराबर। तो आपणे सूत्र लखी शकीए कि Q = NE होवाथी शुं लखी शकाय? तो अहींया प्रवाहने लखी शकाय I = Q ની જગ્યાએ NE છેદમાં T આવું પણ લખાય। तो प्रवाह आ रीते पण व्याख्यायित करी शकाय। आ बधा सूत्र तमने याद रहेवा जोईए बराबर छे। चालो बात करीए आपणे एना एकमनी। तो विद्युत प्रवाहनो एकम शुं थाय? सूत्र जुओ
કુલમ્બના છેદમાં સમય એટલે કુલમ્બ પ્રતિ સેકન્ડ, અથવા એને કહેવાય એમ્પિયર. શું કહેવાય? એમ્પિયર. આવડે છે ને આ તો વસ્તુ, બરાબર? એના એકમો છે, એસઆઈ એકમો, કુલમ્બ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયર. 1 એમ્પિયર બરાબર 1 કુલમ્બ પ્રતિ સેકન્ડ. કઈ રીતે ખબર પડે? અહીંયા તમે 1 કુલમ્બ લ્યો, અહીંયા 1 સેકન્ડ લ્યો, તો 1 ડિવાઇડેડ બાય 1, તો પ્રવાહ 1 એમ્પિયર થઈ ગયો. તો આપણે આવું પણ લખી શકીએ કે ભાઈ 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ્બ પ્રતિ સેકન્ડ. આવું લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. તો આના ઉપરથી એમ્પિયરની વ્યાખ્યા કઈ રીતે અપાય? 1 એમ્પિયર કોને કહેવાય? તો વ્યાખ્યા આપણે લખી શકીએ કે ભાઈ વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ્બ હોય તો વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. સમજ આવે છે? વ્યાખ્યા લખીએ અહીંયા જુઓ. 1 એમ્પિયરની વ્યાખ્યા. ચાલો 1 એમ્પિયરની વ્યાખ્યા શું થાય? તો આપણે લખી શકીએ આના જેવું જ કે વાહકના કોઈ આડછેદમાંથી, હવે એકમ સમય હતો એના જગ્યાએ આપણે શું લખવું પડે? 1 સેકન્ડ. તો અહીંયા લખીએ 1 સેકન્ડમાં, હવે અહીંયા પસાર થતો વિદ્યુત ભાર કેટલો હોય? જુઓ તો અહીંયા 1 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર 1 કુલમ્બ હોય. 1 કુલમ્બ હોય તો પસાર થતો પ્રવાહ અથવા પસાર થતો વિદ્યુત પ્રવાહ, ચાલો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. ખ્યાલ આવે ને આ વસ્તુ? ચાલો પારિમાણિક સૂત્ર તમારે જાતે બનાવી લેવાનું છે. મેં તમને માત્ર એકમ કીધો, પારિમાણિક સૂત્ર તમને આવડવું જોઈએ, બરાબર? હવે મિત્રો આ પ્રવાહ છે એ પ્રવાહ નાના મૂલ્યના પણ હોઈ શકે, મોટા મૂલ્યના પણ હોઈ શકે. તો નાના મૂલ્યના પ્રવાહ છે એને કઈ રીતે દર્શાવાય છે? તો નાના મૂલ્યનો પ્રવાહ છે એને લખાય 1 મિલી એમ્પિયર. શું લખાય? 1 મિલી એમ્પિયર. 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર. અને હજુ એક છે 1 માઇક્રો એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻6 એમ્પિયર. આ નાના મૂલ્યનો પ્રવાહ છે. મિલી એટલે 10⁻3, માઇક્રો એટલે 10⁻6, બરાબર? હજુ ખૂબ મોટા મૂલ્યનો પ્રવાહ પણ મિત્રો આવે વ્યવહારમાં. એ ક્યારે આવે? તો કે વીજળી થાય ત્યારે. તમે વીજળી જોઈ છે, બરાબર? તો એ શાના કારણે થાય છે? તો કે જે બે વાદળો છે એ બે વાદળો વચ્ચે વિદ્યુત ભારનું વહન થાય છે, અથવા વાદળ તરફથી પૃથ્વી તરફ વિદ્યુત ભારનું વહન થાય. લખીએ અહીંયા વીજળીના ચમકારા દરમિયાન, જેને લાઇટનિંગ પણ કહેવાય ઇંગ્લિશમાં. શું કહેવાય? લાઇટનિંગ. એટલે કે વીજળીના ચમકારા દરમિયાન ખૂબ મોટા મૂલ્યના વિદ્યુત ભારનું વહન વાદળો વચ્ચે, એટલે કે બે વાદળો વચ્ચે અથવા વાદળથી પૃથ્વી તરફ થાય છે. શું સમજ્યા? જ્યારે વીજળીના ચમકારા થાય ને ત્યારે ખૂબ મોટા મૂલ્યના વિદ્યુત ભારનું વહન વાદળો વચ્ચે અથવા વાદળથી પૃથ્વી તરફ થાય છે. અને આના માટે લાગતો સમય કેટલો હોય? હું અહીંયા ટૂંકમાં લખું છું. એના માટે લાગતો સમય ખૂબ સૂક્ષ્મ હોય. સમય ખૂબ સૂક્ષ્મ હોય. સમજજો ખાસ. તમે જુઓ, સમય ખૂબ સૂક્ષ્મ હોય એટલે કે અહીંયા ટી ખૂબ સૂક્ષ્મ છે સૂત્રની અંદર. સમય ખૂબ સૂક્ષ્મ અને ખૂબ મોટા મૂલ્યના વિદ્યુત ભારનું વહન થાય. આ ક્યુ ખૂબ મોટો અને સમય ખૂબ સૂક્ષ્મ, તો વિદ્યુત પ્રવાહ ખૂબ મોટો. હને? એટલે તમે અહીંયા એવું લખી શકો કે ખૂબ મોટા મૂલ્યનો પ્રવાહ છે એ પસાર થતો હશે ત્યારે કે જ્યારે વીજળીના ચમકારા થાય ત્યારે, બરાબર? તો એ કેટલા મૂલ્યનો પ્રવાહ હોય એ હું તમને અહીંયા જસ્ટ સમજ આપું છું કે ભાઈ જે પ્રવાહ થાય છે એ પ્રવાહ હોય છે કેટલો ખબર? અહીંયા હું લખું છું લગભગ 10⁴ એમ્પિયર જેટલો પ્રવાહ છે એ વીજળીના ચમકારા દરમિયાન છે એ વહન પામતો હોય છે. તમે સમજી શકો આ પ્રવાહ ખૂબ મોટો છે. આ પ્રવાહ ખૂબ મોટો છે. વીજળીના ચમકારા દરમિયાન 10⁴ એમ્પિયર જેટલો પ્રવાહ છે એ વહન પામતો હોય છે. આગળ બીજો એક ડેટા છે એ જસ્ટ યાદ રાખવાનો છે કે આપણે જે ઘરે વાપરીએ છીએ પ્રવાહ એ હોય છે 1 એમ્પિયરનો. અહીંયા લખી દઉં છું એ વસ્તુ જરા. ઘર વપરાશમાં પ્રવાહ કેટલો આવતો હોય છે? મોટા ભાગે 1 એમ્પિયરનો, બરાબર છે? અને આપણા હાથના નખમાં કેટલો પ્રવાહ પસાર થતો હોય છે? તો
તો કે 10⁻6 એમ્પિયર ખોટો નથી તો બરાબર છે મને વેરીફાઈ કરી લેવા દો ઓકે આપણા જે હાથના નખ છે એમાં 10⁻6 એમ્પિયરનો પ્રવાહ પસાર થઈ શકે આપ તમને ખબર છે હ્યુમન બોડી છે એ ખરેખર ઇલેક્ટ્રિસિટીનું વહન કરી શકે અને વિદ્યુતનું વહન કરી શકે છે આપણે કોઈ પણ વસ્તુને અડકીએ છીએ તો શોક શા માટે લાગે છે આ કારણથી જ લાગે છે કે આપણા શરીરમાં છે સૂક્ષ્મ પ્રવાહ વહેતો હોય છે એ કેટલો હોય છે તો કે માણસના નખમાં 10⁻6 એમ્પિયર જેટલો બરાબર તો આ હતી વિદ્યુત પ્રવાહ વિશેની બેઝિક માહિતી મિત્રો અને જસ્ટ તમારે યાદ રાખવાની છે ખાસ કરીને આ જે સૂત્ર છે આ સૂત્ર દરેક વસ્તુ યાદ રાખવાની છે બરાબર હવે આ વિદ્યુતભારો જ્યારે ગતિમાન અવસ્થામાં આવે છે ત્યારે ખરેખર વિદ્યુત પ્રવાહની દિશા કઈ રીતે લેવાની હોય છે એ આપણે જોવાનું છે કારણ કે એની અંદર છે મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને એના વિશે આપણે હવે પછીની સ્લાઇડમાં સમજ મેળવીએ ચાલો ત્યાં પહેલા તમે આને કોપી કરી લો ચાલો મિત્રો હવે આપણે વિદ્યુત પ્રવાહની દિશા કઈ દિશામાં લેવાની છે એ આપણે નક્કી કરીએ તો અહીંયા મેં હેડિંગ આપ્યું છે રૂઢિગત એટલે કે રૈવાજિક પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહ રૂઢિગત પ્રવાહ કોને કહેવાય અને ઇલેક્ટ્રોન પ્રવાહ કોને કહેવાય એ આપણે સમજીએ તો આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ પદાર્થ છે એ અણુ પરમાણુ કે આયનનો બનેલો છે બરાબર છે ધારી લો કે આપણે સુવાહક તારની વાત કરીએ છીએ તો એની અંદર અણુ કે પરમાણુ હોવાના અને એની અંદર ધન વીજભાર પણ હશે ઋણ વીજભાર પણ હશે તો જ્યારે આપણે બેટરી લાગુ પાડીએ બરાબર છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ જ્યારે આપણે બેટરી લાગુ પાડીએ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ ત્યારે આપણને ખબર છે કે ભાઈ ધન વિદ્યુતભાર છે એ એક દિશામાં ગતિ કરે અને ઋણ વિદ્યુતભાર એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે આવું આપણે આગળના 2 ચેપ્ટરમાં જોયું છે ને કે જે દિશામાં ધન વિદ્યુતભાર ગતિ કરતો હોય એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં ઋણ વીજભાર ગતિ કરતો હોય તો એ હું જસ્ટ તમને આકૃતિ સ્વરૂપે સમજાવું સમજજો વ્યવસ્થિત કે આ બે વાહક તાર છે સપોઝ શું છે આ વાહક તાર છે બરાબર છે અને એવો જ એક બીજો કટકો અહીંયા લઉં છું તો હું ધન વીજભાર દર્શાવું તો તમને ખ્યાલ આવે કે ધન વીજભાર કઈ દિશામાં કઈ રીતે ગતિ કરતા હશે તો અહીંયા પહેલા આપણે ધન વીજભાર દર્શાવી દઈએ ચાલો આ રીતે થોડું વ્યવસ્થિત દર્શાવીએ બરાબર એવી જ રીતે અહીંયા આપણે વિદ્યુત ભારો દર્શાવીએ આ વિદ્યુત ભારો છે બરાબર છે ચાલો ધારી લો કે આ બધા ધન વીજભાર છે અને આ બધા ઋણ વીજભાર છે બરાબર તો ધારી લો કે ધન વીજભાર આ દિશામાં ગતિ કરે છે કઈ દિશામાં જમણી તરફ આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો અને ધન વિદ્યુતભારો આ દિશામાં ગતિ કરે છે તો ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરતા હોય એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય સમજ આવે ને આ વસ્તુ તો જે દિશામાં ધન વીજભાર જાય એનાથી વિરુદ્ધ દિશામાં ઋણ વીજભાર આવે તો જે દિશામાં ધન વિદ્યુતભારો ગતિ કરતા હોય ને મિત્રો એ દિશાને કહેવાય રૂઢિગત પ્રવાહ શું કહેવાય એને રૂઢિગત એટલે કે રૈવાજિક પ્રવાહ કહેવાય સમજ આવે છે આ વસ્તુ જે દિશામાં ધન વિદ્યુતભારો ગતિમાન અવસ્થામાં હોય જે દિશામાં એ ગતિ કરતા હોય એને કહેવાય રૂઢિગત પ્રવાહની દિશા અને જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રવાહ જો વિદ્યુત પ્રવાહ નથી કહેતો સમજજો આપણે જેવી રીતે પાણીનો પ્રવાહ સમજીએ છીએ એવી જ રીતે આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે ઋણ વિદ્યુત ભારિત કણો જે દિશામાં ગતિ કરે છે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રવાહ કારણ કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર ઋણ છે સમજ આવે છે તો આપણને એવો સવાલ થાય કે આ તો ઇલેક્ટ્રોન પ્રવાહ વ્યાખ્યાયિત કર્યો અને રૈવાજિક પ્રવાહ વ્યાખ્યાયિત કર્યો આમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં લેવાનો તો મિત્રો યાદ રાખો કે જે દિશામાં ધન વીજભાર ગતિ કરતો હોય એ જ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય જે દિશામાં ધન વિદ્યુતભાર ગતિ કરતો હોય એ જ દિશામાં વિદ્યુત પ્રવાહ હોય બરાબર છે તો આ કિસ્સામાં વિદ્યુત પ્રવાહ ક્યાં હશે રિવર્સ હશે તો કે ના એ પણ આ જ દિશામાં હોય આ ભૂલ ન થાય વ્યવસ્થિત સમજજો બરાબર વ્યવસ્થિત સમજજો ફરીથી હું રિપીટ કરી દઉં છું કે જે દિશામાં ધન વિદ્યુતભારો ગતિ કરે છે એને રૈવાજિક પ્રવાહ કહેવાય જે દિશામાં ઋણ વિદ્યુતભારો ગતિ કરે છે એને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કહેવાય પણ જ્યારે વિદ્યુત પ્રવાહની વાત કરીએ છીએ ત્યારે જે દિશામાં ધન વીજભારો છે એ દિશામાં જ વિદ્યુત પ્રવાહ છે અને જે દિશામાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ છે જે દિશામાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એનાથી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ છે આ વસ્તુ તમને પરમાણુ નામના ચેપ્ટરમાં મેં શીખવેલી કે ઇલેક્ટ્રોન છે ધારી લો કે સમઘડી દિશામાં ફરે છે તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ વિષમઘડી દિશામાં થાય ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે છે ઋણ વીજભાર સમઘડી ભ્રમણ કરતો હોય તો વિદ્યુત પ્રવાહ છે વિષમઘડી દિશામાં નિર્માણ પામે આવું મેં તમને શીખવેલું યાદ છે તો એ જ વસ્તુ છે જુઓ ઇલેક્ટ્રોન ડાબી બાજુ જાય છે તો ઇલેક્ટ્રોનની ગતિ જે બાજુ થતી હોય ને ભાઈ
ઇલેક્ટ્રોનની ગતિ જે બાજુ થતી હોય ને એનાથી વિરુદ્ધમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. આ વસ્તુ હંમેશા માટે સાચી છે, બરાબર. કેમ કે આપણે ધન વિદ્યુત ભારોની ગતિને ધ્યાનમાં લેતા હોતા નથી, સમજો તમે. કારણ કે ધન વિદ્યુત ભારો તો ન્યુક્લિયસમાં હોય, પ્રોટોન, બરાબર. અને ન્યુક્લિયસમાંથી પ્રોટોન બહાર આવવાની શક્યતાઓ લગભગ નહીવત છે. પણ ઇલેક્ટ્રોન છે મુક્ત હોઈ શકે. સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય તો મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. એટલે યાદ શું રાખવાનું છે, શોર્ટ એન્ડ સ્વીટ, કે જે દિશામાં ઋણ વિદ્યુત ભારો ગતિમાન હોય એનાથી વિરુદ્ધ દિશામાં છે એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. જુઓ, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ડાબી બાજુ તો વિદ્યુત પ્રવાહ જમણી બાજુ. સમજ આવે છે? તો તમે એવો સવાલ પૂછો કે આ તો શા માટે છે? આ છે ને એટલા માટે છે કે પેલા ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, બરાબર છે. ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ ત્યારે વિદ્યુત પ્રવાહ તો હતો જ ને. ઇલેક્ટ્રોન ભલે નહોતો, એ તો શોધ નથી થઈ એટલે નહોતો, પણ જ્યારે ઇલેક્ટ્રોન નહોતો ત્યારે વિદ્યુત પ્રવાહનું જે વહન થતું હતું, તો એ વિદ્યુત પ્રવાહનું વહન સમજવા માટે રૈવાજિક પ્રવાહની દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા લેવામાં આવતી. જુઓ, રૈવાજિક પ્રવાહ છે ક્યાં? જમણી બાજુ. તો એ દિશામાં વિદ્યુત પ્રવાહની દિશા લેવામાં આવતી જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ. પણ હવે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ પછી શું નક્કી થયું કે ભાઈ જે દિશામાં ધન વીજભાર ગતિ કરે એનાથી વિરુદ્ધમાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. તો આ પ્રવાહની દિશા તો રૈવાજિક પ્રવાહની દિશામાં જ છે, બરાબર છે. તો રૈવાજિક પ્રવાહની દિશામાં જ વિદ્યુત પ્રવાહ છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનના પ્રવાહની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. ઇલેક્ટ્રોન પ્રવાહની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો આ વસ્તુ શોર્ટમાં શું યાદ રાખશો કે જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિમાન અવસ્થામાં હોય, ગતિ કરતા હોય, એનાથી વિરુદ્ધમાં છે એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, બરાબર છે. તો એને જરા તમે નોટ ડાઉન કરી લેજો. આપણે આગળના ટોપિક તરફ આગળ વધીએ તો આગળ ટોપિક છે ઇલેક્ટ્રિક કરંટ ઇઝ અ સ્કેલાર ક્વોન્ટિટી, એટલે કે વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ કેવી રાશિ છે? અદિશ રાશિ. આ તો આપણે જાણીએ છીએ પણ જસ્ટ સમજી લઈએ. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે કેમ ખબર પડે? આપણે તો એમ કહીએ છીએ કે વિદ્યુત ભાર આ દિશામાં ગતિ કરે છે, આનું એનું મૂલ્ય આટલું છે, 5 એમ્પિયર, 7 એમ્પિયર, 50 એમ્પિયર. તો એનું મૂલ્ય અને દિશા બંને છે, છતાં પણ એ કેમ અદિશ રાશિ છે? તો મિત્રો એટલા માટે અદિશ રાશિ છે કારણ કે એનો જે સરવાળો કે બાદબાકી છે, બરાબર, એ સાદા જે સરવાળા બાદબાકી છે એની મદદથી કરવામાં આવે છે. એટલા માટે એના માટે સદિશના નિયમો લાગુ નથી પાડવા પડતા. સપોઝ હું અહીંયા તમને ઉદાહરણ આપું એટલે તમને વધારે ક્લિયર થાય કે ધારો લો કે કોઈ બે તાર છે, બરાબર છે ને, એક્ઝેક્ટ 90 ડિગ્રીએ ગોઠવાયેલા છે આ રીતે, બરાબર. આ બંને વચ્ચેનો ખૂણો છે 90 ડિગ્રી. એક તારમાં 3 એમ્પિયરનો પ્રવાહ વહે છે અને બીજા તારમાં 4 એમ્પિયરનો પ્રવાહ વહે છે, બરાબર. આ તારને કહીએ આપણે AO અને આ તારને કહીએ આપણે BO, બરાબર છે. તો આ બે તાર છે અને એમાંથી એકમાં 3 એમ્પિયર, એકમાં 4 એમ્પિયર. તો આ જે OC તાર છે એમાં કેટલો પ્રવાહ વહેતો હશે? તો આપણને એમ થાય કે આ જુઓ અહીંયા હેરો માર્યો છે, મતલબ કે સદિશ જ છો, મૂલ્ય અને દિશા છે, મૂલ્ય અને દિશા છે. તો આનું તમે પરિણામી લો તો 5 એમ્પિયર મળે ને. 3 અને 4 નું પરિણામી કેટલું મળે? 5 એમ્પિયર. કારણ કે આ કાટકોણ ત્રિકોણ કહી શકાય, આ કાટખૂણો છે, બરાબર છે. તો અહીંયા તમારે 5 એમ્પિયર લખવાનો થાય, પણ અહીંયા સદિશના નિયમો લાગુ નથી પડતા. વિદ્યુત પ્રવાહ છે સદિશ નથી, અદિશ રાશિ છે. એટલે અહીંયા અદિશ રાશિ છે એનો મતલબ કે અહીંયા સીધો સરવાળો કરવાનો, 3 + 4. એટલે અહીંયા OC તારમાં 7 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય. આ તમે મીટરની મદદથી માપી શકો. મલ્ટીમીટર આવે ને વિદ્યુત પ્રવાહ માપક, એ મીટર જેને આપણે કહી શકીએ, બરાબર છે. તો એ મીટરની મદદથી તમે માપો તો તમને 7 એમ્પિયરનો પ્રવાહ મળે. એટલે 3 એમ્પિયર, 4 એમ્પિયર, તો 3 ને 4 અહીંયા જંકશન પાસે 7 એમ્પિયરનો પ્રવાહ મળે. આ જંકશન કહેવાય. આ O બિંદુને શું કહેવાય? જંકશન. જ્યાં 2 અથવા 2 કરતાં વધારે વાહકો ભેગા થતા હોય ને એને કહેવાય જંકશન. આના વિશે આપણે ડિટેલમાં પછી ભણીશું, ચિંતા નહીં કરતા. જ્યાં 2 અથવા 2 કરતાં વધારે વાહકો ભેગા મળતા હોય ને, અહીંયા જો એક વાહક, આ બીજો ને આ ત્રીજો વાહક તાર, 3 વાહક તાર એક જ બિંદુ પાસે મળે છે તો એ બિંદુને જંકશન કહેવાય. આનો ઉપયોગ આપણે બ્રિજની અંદર કરીશું, એ આપણે ભણીશું ત્યારે જોઈશું, વિસ્ટન બ્રિજમાં આવશે, બરાબર છે. તો આ રીતે તમારે સમજવાનું છે કે ભાઈ એનો સદિશ સરવાળો નથી થતો પણ બેઝિક સરવાળો થાય છે, 3 + 4 એટલે 7 એમ્પિયર. સમજ પડી? ચાલો હવે આગળ વધીએ. તો થોડીક નોટ્સ આપણે લખી લઈએ. અહીંયા શું નોટ્સ લખવાની છે? તો પહેલી નોટ્સ છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ, જે આપણે સૂત્ર લઈશું, બરાબર, એ તમે જાણો જ છો, I = Q/T, જ્યાં Q બરાબર NE વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. તો વિદ્યુત પ્રવાહ શું લખાય? I = NE/T. તો આ એક સૂત્ર બની ગયું. ઉપરનું પણ એક સૂત્ર છે, બોક્સ બનાવી દેજો, બરાબર છે. જ્યાં N શું છે? N તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, T સમય છે, I પ્રવાહ છે, E શું છે? તો કે ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ. જાણો છો ને આ વસ્તુ?
બરાબર છે। હવે ધારી લો કે ઇલેક્ટ્રોન છે એ કોઈ વર્તુળ માર્ગ ઉપર ગતિ કરે છે, તો આવી રીતે ઇલેક્ટ્રોન છે આવા વર્તુળ માર્ગ ઉપર ગતિ કરે છે, તો ધારી લો કે ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં ગતિ કરી રહ્યો છે, તો આ ઇલેક્ટ્રોન આ દિશામાં છે, હું અહીંયા ખાલી જસ્ટ દર્શાવી દઉં છું। ઇલેક્ટ્રોન છે આ રીતે ફરી રહ્યો છે, બરાબર છે। ધારી લો કે એનો વેગ છે વર્તુળ માર્ગ ઉપર v, એટલે આપણે એ લખીએ કે ધારો કે ઇલેક્ટ્રોન સ્મોલ r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર v જેટલી ઝડપથી ભ્રમણ કરી રહ્યો છે। શું કીધું? ઇલેક્ટ્રોન છે r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર v જેટલી ઝડપથી, તો આનું કેન્દ્ર થયું વર્તુળ માર્ગનું, અને આ જે એનું અંતર છે ખરેખર એ કેન્દ્રથી લેવાનું છે, પણ હું અહીંયા જસ્ટ તમને દર્શાવું છું સમજ માટે કે આ r ત્રિજ્યાનો વર્તુળ માર્ગ થયો, બરાબર। અને કોઈ પણ બિંદુ પાસે એનો વેગ એટલે સ્પર્શકની દિશામાં હોય, આ રીતે સમજ આવે ને? આ વસ્તુ દિશા સાથે દર્શાવું તો ઝડપ શું કહેવાય? વેગ બની જાય। ઝડપને આપણે દિશા આપીએ તો વેગ બની જાય। તો આ રીતે છે ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે। તો મેં તમને અહીંયા શું સમજાવ્યું કે જે દિશામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી રહ્યો છે, જે દિશામાં એની ગતિ થાય છે, એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહનું નિર્માણ થાય। તો અહીંયા ઇલેક્ટ્રોન ક્યાં ફરી રહ્યો છે? વિષમઘડી દિશામાં। તો પ્રવાહનું નિર્માણ ક્યાં થાય? ખાસ સમજજો, પ્રવાહનું નિર્માણ આ રીતે થવાનું સમઘડી દિશામાં। હું જો અહીંયા આઈ દર્શાવું છું, સમજ પડી ને? ઇલેક્ટ્રોન આ રીતે ફરે છે આમ, તો પ્રવાહ ક્યાં હોય? આ રીતે હોય, એનાથી વિરુદ્ધ દિશામાં। ખ્યાલ આવે છે? તો ઉત્પન્ન થતો અથવા નિર્માણ પામતો પ્રવાહ કેટલો? તો પ્રવાહ બરાબર આઈ, અથવા જો તમારે પ્રવાહ સીધો ન શોધવો હોય તો આપણે એના માટે સમય શોધી શકીએ। તો આપણે આવર્તકાળ લખી શકીએ। આવર્તકાળ એના ભ્રમણનો આવર્તકાળ, ચાલો લખો તો શું આવે આવર્તકાળ? આ વસ્તુ આપણે ભણી ગયા છીએ। આવર્તકાળ એટલે એક પ્રકારનો સમય છે। એક પ્રકારનો સમય એટલે જે બિંદુથી એ ગતિની શરૂઆત કરે ત્યાં ફરીને પાછો આવવા માટે લાગતો સમય, ટૂંકમાં એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય એટલે આવર્તકાળ। તો આવર્તકાળ સમય છે, તો અંતરના છેદમાં વેગ લખાય। તો અંતરના છેદમાં વેગ લખીએ, ચાલો અંતરના છેદમાં વેગ, અથવા વેગ ન લખતા અહીંયા આપણે ઝડપ લખીએ એટલે તમને વધારે સમજ પડે। તો t ઇઝ ઇક્વલ ટુ અંતર કેટલું? તો એક આખું રાઉન્ડ પૂરું કરે તો પરિઘ જેટલું થાય, તો અહીંયા 2πr, સમજ પડી ને? અંતર કેટલું કાપે? વર્તુળના પરિઘ જેટલું, અને ઝડપ કેટલી છે એની v। તો આ આપણને મળી ગયો આવર્તકાળ। આના ઉપરથી એના પરિભ્રમણની આવૃત્તિ મળે। શું મળે? પરિભ્રમણની આવૃત્તિ। તો પરિભ્રમણની આવૃત્તિને આપણે f કહીએ તો એ આવર્તકાળનો વ્યસ્ત છે ભાઈ। આવૃત્તિ આવર્તકાળનો વ્યસ્ત, આનો વ્યસ્ત લ્યો એટલે શું થાય? વિના છેદમાં 2πr। તો આ મળી ગઈ એની આવૃત્તિ। તો હવે નિર્માણ પામતો પ્રવાહ કેટલો? આ કિસ્સામાં નિર્માણ પામતો પ્રવાહ કેટલો? તો આપણે પ્રવાહ લખી શકીએ, અથવા વિદ્યુત પ્રવાહ કેટલો? તો I ઇઝ ઇક્વલ ટુ q/t લેવું પડે। ઓકે, હાલો q/t લેવું પડે। તો q એટલે આપેલા કોઈ બિંદુ પાસેથી પસાર થતો વિદ્યુત ભાર કેટલો? આપેલા કોઈ બિંદુ પાસેથી પસાર થતો વિદ્યુત ભાર કેટલો? હવે આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તો પસાર થતો વિદ્યુત ભાર કેટલો હોય? E જેટલો હોય। તો આપણે લખી શકીએ અહીંયા E, અને એક રાઉન્ડ પૂરું થાય તો સમય કેટલો હોય? તો આવર્તકાળ જેટલો। સમજ પડી ને? આના ઉપરથી મેં લખ્યું કે ભાઈ આ ઇલેક્ટ્રોનના પરિભ્રમણ દરમિયાન વિદ્યુત પ્રવાહ કેટલો નિર્માણ પામે? તો કે આપેલા બિંદુ પાસેથી પસાર થતો વિદ્યુત ભાર, કેમ કે અહીંયા આડછેદ લેવાનું ને, અહીંયા આડછેદ નાનકડો એવો લ્યો તમે વાહકનો, તો એ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર કેટલો? તો કે q બરાબર E જેટલો, બરાબર? એક જ ઇલેક્ટ્રોનની વાત કરતા હોઈએ તો, અને જો n જેટલા ઇલેક્ટ્રોન હોય તો n e લખવું પડે, સિમ્પલ, બરાબર? અને સમય કેટલો? તો કે એક ભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય છે આવર્તકાળ જેટલો, તો સમય t। તો અહીંયા 1/t લખાય, અને આવું લખાય ને, e ઇન્ટુ 1/t આવું લખાય। અને 1/t એટલે 2πr ના છેદમાં v, સોરી 1/t એટલે v ના છેદમાં 2πr। તો અહીંયા I આપણે લખી શકીએ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ, ઈ તો હતું જ 1/t એટલે v/2πr, તો v/2πr। તો આટલો પ્રવાહ છે એ ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળ માર્ગે પરિભ્રમણ કરી રહ્યો હોય ત્યારે નિર્માણ પામે, જ્યાં r વર્તુળ માર્ગની ત્રિજ્યા, v એટલે એનો વર્તુળાકાર માર્ગ પરનો એનો વેગ, e એટલે 1.6 × 10⁻⁹ ઘાત। તો આ દરેક સૂત્ર છે ખૂબ અગત્યના છે, ખ્યાલ આવો ને?
તો આ નોટ ડાઉન કરી રાખો, આના આધારિત આપણે આગળ દાખલાઓ કરવા છે. ઓકે, ચાલો ચાલો થોડાક દાખલા થઈ જાય. તો અહીંયા પ્રેક્ટિસ માટે દાખલા છે. પહેલો દાખલો કે દર્શાવો કે 1 એમ્પિયર એટલે કે 1 એમ્પિયરનો પ્રવાહ એ 1 સેકન્ડમાં પસાર થતા 6.25 ગુણ્યા 1018 વિદ્યુતભાર વાહકોને સમતુલ્ય છે. ટૂંકમાં અહીંયા તમને સાબિત કરવાનું કહી જ દીધું છે કે જવાબ તમારે આ લાવવાનો છે 6.25 ગુણ્યા 1018 કુલમ. બરાબર છે. તો આપણે સૂત્ર શું લખી શકીએ? અહીંયા આપણને ખ્યાલ આવે કે I બરાબર કેટલો આપેલો છે? તો કે 1 એમ્પિયર. સમય કેટલો કીધો છે? તો આપણને કીધો છે 1 સેકન્ડ. બાયોલોજી વાળા ફૂદું રહ્યું, જુએ રહ્યું. રેડી? અને n ની કિંમત કેટલી સાબિત કરવાની છે? તો કે આટલી. તો હું અહીંયા લખતો નથી. બરાબર? તો આપણે સીધું સૂત્ર લખી શકીએ કે I બરાબર Q/T. અને Q અહીંયા આપણને નથી જોઈતો, પણ આપણે n ની કિંમત જોઈએ તો Q બરાબર NE/T લખાય. અહીંયાથી n ને કરતા બનાવો તો શું આવે? IT/E આવે ને. n ને કરતા બનાવો તો આ I અને T ગુણાકારમાં IT/E. I એટલે કેટલો? તો કે 1 એમ્પિયર છે, ઇન્ટુ T પણ 1 સેકન્ડ છે, છેદમાં E એટલે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો અહીંયા n ની કિંમત તમે મેળવશો ને પહેલા, એટલે તમને મળશે 6.25 ગુણ્યા 1018. આ તો ઈઝી હતું. તમને ખાલી જસ્ટ એવું કીધું હતું કે ભાઈ 1 એમ્પિયરનો પ્રવાહ છે એ આટલા વિદ્યુતભાર વાહકોને સમતુલ્ય છે. એનો મતલબ શું થયો ખબર? કે આટલા ઇલેક્ટ્રોન જ્યારે પેલા વાહકમાંથી પસાર થાય ને 6.25 ગુણ્યા 1018 જેટલા ઇલેક્ટ્રોન, ત્યારે 1 એમ્પિયર પ્રવાહનું નિર્માણ થાય. સમજ પડી? આટલા ઇલેક્ટ્રોન જ્યારે વાહકમાંથી પસાર થાય કેટલા સમયમાં? 1 સેકન્ડમાં. ત્યારે 1 એમ્પિયરના પ્રવાહનું નિર્માણ થાય. ઓકે, ચાલો આગળ વધીએ. આપણે કીધું છે કે 120 વોલ્ટ અને 60 વોટ. ભાઈ સમજજો, આને વોલ્ટ વંચાય. શું વંચાય? વોલ્ટ. અને આને શું વંચાય? વોટ. પેલા આપણે ચૂંટણીમાં આપવા જઈએ વોટ નહીં હો ભાઈ. આ પાવરનો એકમ છે વોટ, અને આ વોલ્ટ એટલે વોલ્ટેજનો એકમ છે. સમજજો, આ પાવર આપેલો છે 60 વોટ અને આ વોલ્ટેજ આપ્યો છે 120 વોલ્ટ. તો 120 વોલ્ટ અને 60 વોટના બલ્બમાંથી પ્રત્યેક સેકન્ડે પસાર થતા ઇલેક્ટ્રોન કેટલા? અહીંયા પણ એની સંખ્યા જોઈએ છે. આ સૂત્ર તમને ક્યાંય આવ્યું નથી, એના માટે અત્યારે મેં તમને આપી દીધું છે કે પાવર બરાબર વોલ્ટેજ ગુણ્યા વિદ્યુત પ્રવાહ લેવાનો છે. તો આપણને જે કીધું છે એ કરીએ. પાવર બરાબર વોલ્ટેજ ઇન્ટુ વિદ્યુત પ્રવાહ. જો કે નાના ધોરણમાં તમે ભણી ગયા છો, આના ઉપરથી પ્રવાહ મળી જાય. તો પ્રવાહ કેટલો મળે? તો I = P/V મળે. પાવર કેટલો છે? તો પાવર વોટમાં હોય. આ પાવરનો એકમ છે. તો વોટ એટલે 60 જાણો છો ને. વોલ્ટ એટલે તો કે 120 વોલ્ટ. તો આ કેટલું થયું? અડધું થઈ ગયું, 0.5 એમ્પિયર થયું ભાઈ. બરાબર? એટલે પસાર થતો પ્રવાહ આટલો થયો એ બલ્બમાંથી. તો આપણને કીધું છે પસાર થતા ઇલેક્ટ્રોન કેટલા? તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા I = NE/T લખાય. એના ઉપરથી n ને પકડીએ તો IT/E લખાય. બરાબર? I એટલે કેટલો? તો I આપણે અહીંયા મેળવો 0.5. T સમય કેટલો આપ્યો છે? તો આપણને કીધું છે પ્રત્યેક સેકન્ડે, તો 1 લખાય, છેદમાં E નું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19. તો આનો જવાબ હું અહીંયા જોઈ લઉં છું ભાઈ. એ જવાબ કયો દાખલો છે? 120 વોલ્ટ વાળો ને. તો એનો જવાબ આપણને મળે છે 3.125 ગુણ્યા 1018. કેટલો મળે છે? 3.125 ગુણ્યા 1018. આ મળી n ની કિંમત. આટલા ઇલેક્ટ્રોન પસાર થાય. ભાઈ જવાબ વ્યવસ્થિત આવે છે ને? 1 મિનિટ. દાખલા ઘણા બધા છે. 3.125 ગુણ્યા 1018. ઓકે, બરાબર. તો આ જવાબ છે. આગળ વધીએ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એ 5 ગુણ્યા 10⁻11 મીટર ત્રિજ્યાની કક્ષામાં 2.2 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડના વેગથી અથવા એટલી ઝડપથી ભ્રમણ કરી રહ્યો છે, ફરી રહ્યો છે. તો ઉત્પન્ન થતા વિદ્યુત પ્રવાહની ગણતરી કરો. મિત્રો આપણે હમણાં જે સૂત્ર તારવ્યું, બરાબર છે કે I = E/T. યાદ આવે છે કાંઈ? વિદ્યુતભાર ભ્રમણ કરતો હોય ત્યારે આ સૂત્ર લેવાનું. અને E એટલે અહીંયા E મૂકી દીધું. T એટલે અંતરના છેદમાં વેગ. આ સમય છે તો અંતરના છેદમાં વેગ. તો અંતર કેટલું? 2πr છેદમાં વેગ. છેદનો છેદ અંશમાં જાય તો EV/2πr. આવું સૂત્ર તારવેલું. આ અંદર કિંમતો મૂકી દો ભાઈ. ચાલો, I બરાબર E એટલે વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19. V એટલે તો કે ઝડપ આપી છે 2.2 ગુણ્યા 10⁶ ભાગાકારમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા r. r એટલે ત્રિજ્યા r, જેને આપણે બોહર ત્રિજ્યા કહીએ છીએ. બરાબર છે?
તો આ તમે ભાગાકાર કરશો ને અને જવાબ લાવશો ને તો જવાબ કેટલો આવશે કહી દઉં છું. જવાબ તમને મળશે 1.12 ગુણ્યા 10 - 3 શું મળશે? 1.12 ગુણ્યા 10 - 3 એમ્પિયર. એટલે આપણે કહી શકીએ 1.12 મિલી એમ્પિયર. બરાબર. તો આ થઈ ગયો તમારો જવાબ. રેડી? ચાલો ચેક કરી લેવા દો પાછું એકવાર. ઓકે ડન. ચાલો રેડી, આગળ વધીએ. અહીંયા એક આલેખ આપ્યો છે I અને T નો. ધ્યાન આપજો કે આલેખમાં વાહક તારના આડછેદમાંથી 10 સેકન્ડમાં પસાર થતો પ્રવાહ દર્શાવેલ છે. પસાર થતો પ્રવાહ એ સમય સાથે કઈ રીતે બદલાય છે IT નો આલેખ આપેલો છે. રેડી? તો આ સમયમાં એટલે કે આ 10 સેકન્ડના સમયગાળામાં એટલે કે કમ્પ્લીટ અહીંયા સુધી બરાબર પસાર થતો વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત ભાર ગણો. તો ધ્યાન આપજો વ્યવસ્થિત. બરાબર છે? આપણે ખરેખર શું લખેલું? તો આપણે આવું લખેલું I = dq/dt. આવું સૂત્ર હતું ને? તો આના ઉપરથી આપણે dq જોઈતો હોય તો ખરેખર શું થાય? તો dq = I dt થાય. સમજજો વ્યવસ્થિત. dq = I dt. કુલ વિદ્યુત ભાર જોઈતો હોય તો ઇન્ટિગ્રેશન dq કરવું પડે. આ તો બધાને સમજાય છે. અને ઇન્ટિગ્રેશન I dt કરવું પડે. સમજાય ને? પણ જો તમને વિદ્યુત પ્રવાહ આપેલો હોય, કોઈ ઇક્વેશન આપ્યું હોય સમયના પદમાં કે ભાઈ I છે એ t² + 2t + 3 મુજબ બદલાય છે અને સમય 0 થી અહીંયા કેટલો કીધો 10 સેકન્ડ. તો 0 થી 10 સેકન્ડ મૂકીને વિદ્યુત ભાર ગણાય. પણ અહીંયા આપણને વિદ્યુત પ્રવાહનું કોઈ ઇક્વેશન નથી આપ્યું અને લિમિટ આપણી પાસે છે પણ વિદ્યુત પ્રવાહનું કોઈ ઇક્વેશન આપ્યું નથી. તો આવા સંજોગોમાં કરવાનું શું? આનો મતલબ શું થાય? અને આપણે બીજા શબ્દોમાં શું સમજીએ છીએ? ઇક્વેશન ન આપ્યું હોય ત્યારે યાદ આવે છે આવું કંઈ? 11 સાયન્સમાં તમે લેતા હતા કે ભાઈ વેગ જોઈતો હોય તો ઇન્ટિગ્રેશન a × dt કરતા હતા. ખ્યાલ આવે છે? અને જો સ્થાનાંતર જોઈતું હોય તો ઇન્ટિગ્રેશન v × dt કરતા હતા. ખ્યાલ છે આ વસ્તુ? તો આપણને જે આલેખ આપ્યો હોય ને એ આલેખનું સમયની અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ લેવાનું. કોની સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ? આલેખનું સમયની અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ. તો અહીંયા આપણને 10 સેકન્ડમાં કીધું છે એટલે કુલ સમય લેવાનો. તો આપણે ક્ષેત્રફળ કેટલું લેવાનું ખબર છે? આ એક ત્રિકોણ દેખાય છે એનું અને આ જે તમને ચોરસ દેખાય છે એનું. આ બંનેના ક્ષેત્રફળ લેવાના અને બંનેનો શું કરી દેવાનો? સરવાળો. ખ્યાલ આવે ને? I × t કરો. I × t કરો તો શું મળવાનું તમને? વિદ્યુત ભાર જ મળવાનો. તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે કુલ વિદ્યુત ભાર એટલે કે 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર = આલેખનું ક્ષેત્રફળ. હું ટૂંકમાં લખું છું આલેખનું સમયની અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ. જો 5 સેકન્ડ કીધું હોત તો ખાલી ત્રિકોણ જ આવે. સમજ આવે ને? અહીંયા 10 સેકન્ડ કીધું તો આખું આવશે. રેડી? તો પેલો ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ ડાયરેક્ટ લખું છું. શું આવે? તો કે હાફ પાયો ગુણ્યા વેધ. પાયો એટલે 5, વેધ એટલે 5. જુઓ 5 અને 5 બંને છે તો 5 અને 5 વત્તા. હવે સમજો આ ત્રિકોણનું પૂરું કર્યું હાફ પાયો ગુણ્યા વેધ. આના માટે આ બંનેનો ડિફરન્સ 10 - 5 તો આ 5 અને આ લંબાઈ કેટલી? 5. પહોળાઈ પણ 5, લંબાઈ અથવા ઊંચાઈ પણ 5. તો એના માટે 5 × 5 તો આ થઈ ગયું 25 અને આ કેટલું થઈ ગયું? તો આ 25 / 2 એટલે 12.5. તો આ થઈ ગયું 12.5 અને આ થઈ ગયું 25 તો આ થઈ ગયું 37.5 કુલમ. એટલે 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભાર આવ્યો 37.5 કુલમ. ભાઈ આવે છે ને? 1 મિનિટ. ઓકે 37.5 કુલમ. અને એક દાખલો હોમવર્કમાં કે Q of t આનો મતલબ શું? વિદ્યુત ભાર એ સમયનું વિધેય છે. સમય બદલાય તો વિદ્યુત ભાર બદલાય. તો એ સૂત્ર છે AT² + BT + C. AT² + BT + C. એમાં A ની કિંમત 5, B ની કિંમત 3, C ની કિંમત 1. તો t = 5 સેકન્ડ પર વિદ્યુત પ્રવાહ શોધો. એક્ઝેક્ટ t = 5 સેકન્ડ પર વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. Q નું ઇક્વેશન આપ્યું છે dq/dt કરાય. આનું વિકલન કરો તો શું આવે? A અચળ એટલે આનો જવાબ આવે 2AT + B. બાકી તો 0 થઈ જશે. 2AT + B. આ t નું તો 1 થઈ ગયું, c નું 0. તો 2AT + B. એની અંદર 2 તો અચળ છે, એની કિંમત 5. પછી t ની કિંમત તો કે t = 5 સેકન્ડ પર કીધું છે + b. b એટલે 3. મૂકી દો કિંમત એટલે તમને 53 એમ્પિયર જવાબ મળી જશે. ખ્યાલ આવે છે? આ બધા દાખલાઓ ઈઝી છે પણ જસ્ટ થોડું ધ્યાન આપવાનું છે. સૂત્ર યાદ રાખજો કેમ કે આગળ જતા ઘણા બધા સૂત્રો આવશે તો મિક્સ ન થઈ જાય. રેડી? તો હવે કોપી કરી લો.